આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાપી જીઆઈડીસીમાં પેપર મિલોનો જ ટ્રકમાં ઠસોઠસ ભરેલો નોન રિસાયકલ વેસ્ટનું ગંદુ પાણી જાહેર માર્ગ પર જોવા મળ્યું છે. આ વેસ્ટની હેરાફેરી કરનાર જીપીસીબીના નિયમોને ગોળીને પી જતા જ જરા પણ નાનમ અનુભવાતી નથી. વાપી જીઆઈડીસીમાં છેલ્લા ઘણા સમયથી પેપર મિલોનો ભીનો સ્લગ સગેવગે કરવાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. વાપીની અલગ અલગ પેપર મિલોમાંથી આ સ્લગ ભરાવી તેને એલએનટી, અંબુજા, અલ્ટ્રાટેક જેવી સિમેન્ટ ફેક્ટરીઓમાં ટ્રક મારફતે મોકલવામાં આવે છે. મોટે ભાગે જ ટ્રકમાં ઠસોઠસ ભરેલા નોન રિસાયકલ વેસ્ટ ગંદુ પાણી મુખ્ય માર્ગો પર સતત પડતું રહે છે, જેનાથી રસ્તાઓ ખરાબ થવાની સાથે જ વાહન ચાલકોના વાહનો ગંદા પણ થાય છે. દિન પ્રતિદિન આ જે છે ગંદકી તે વધી રહી છે. તેને લઈને જ આ ભીના વેસ્ટને મોકલી શકાતા નથી. તેમ છતાં વેસ્ટની હેરાફેરી કરનાર જીપીસીબીના નિયમોને ગોળીને પી જવામાં જરા પર તે લોકોને નાનમ અનુભવાતી નથી.